વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 34મો. પૃથ્વી બોલી કે હે ભગવાન, જો આપ મારા પર પ્રસન્ન થયેલા હો તો આપના ઉપાસકો ક્યું પ્રાયશ્ચિત કરવાથી આ દોષોથી શુદ્ધ થાય તે આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે મહાભાગ્યશાળી પૃથ્વી, ક્યું પ્રાયશ્ચિત કરવાથી તેઓ શુદ્ધ થાય છે તે આપ તમે મને પૂછો છો, તો તેથી જે પ્રાયશ્ચિત કરવાથી તેઓ શુદ્ધ થાય તે તમને કહું છું. હે દેવી, તે તમે ધ્યાનથી સાંભળો. હે વરાનાના તમણે 1 માસ સુધી 1 વખત ભોજન કરવું, પ્રતિદિન 7 વાર વિરાસન વિધિથી એક મુહૂર્ત વિરાસને બેસવું. આ વિરાસને બેસવાની ક્રિયા 7 દિવસ સુધી કરવી. 1 માસ સુધી 2 દિવસના અંતરે અર્થાત દરેક ચોથા દિવસે ઘી સહિત દૂધ પાક ખાવો. 3 દિવસ સુધી જવના અન્નનું ભોજન કરવું અને 3 દિવસ વાયુનું ભક્ષણ કરીને રહેવું અર્થાત નિર્જળ ઉપવાસ કરવો. હે દેવી, જે માણસ આ પ્રમાણે પ્રાયશ્ચિત કર્મ કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈને મારા ધામને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 135મો. હંસ અને બતક ખાવાના અપરાધનું પ્રાયશ્ચિત. શ્રી વરાહ બોલ્યા કે સુંદર કટીવાળી હે પૃથ્વી, રક્ત વસ્ત્ર પહેરીને જે માણસ મારું પૂજન કરે છે તેનો સંસારથી મોક્ષ કેવી રીતે થાય તે કર્મ પણ તમે સાંભળો. રજસ્વલા સ્ત્રીઓમાં જે રજની પ્રવૃત્તિ થાય તે રજથી તેના કર્મદોષથી પુષ્ટ થયેલો રક્ત વસ્ત્ર પહેરનારો આ માણસ મહાભાગ્યશાળી. હે પૃથ્વી, 15 વર્ષ સુધી રજસ્વલા સ્ત્રીનું રજ થઈને સ્ત્રીમાં નિશ્ચયપૂર્વક નિવાસ કરે તેના શરીરની શુદ્ધિ થવા માટેનું પ્રાયશ્ચિત કહું છું. હે પૃથ્વી, શાસ્ત્રના વિધિને નિશ્ચયપૂર્વક અનુસરનારા પુરુષો આ પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધ થાય છે. તેમણે 17 દિવસ સુધી 1 વાર ભોજન કરવું, 3 દિવસ વાયુનું ભક્ષણ કરવું અર્થાત નિર્જળ ઉપવાસ કરવો, 1 દિવસે કેવળ જળ પીને રહેવું. આથી મારું અપ્રિય કરનાર અર્થાત રક્તવસ્ત્ર પરિધાન કરીને મારું પૂજન કરનારો માણસ હે ભૂમિ તે દોષથી મુક્ત થાય છે. પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયેલો તે માણસ મને પ્રિય થાય છે. હે મહાભાગ્યશાળી પૃથ્વી, રક્તવસ્ત્ર પહેરી મારું પૂજન કરવાથી થતા દોષથી શુદ્ધ થવા માટેનું આ પ્રાયશ્ચિત તમને કહ્યું. આ પ્રાયશ્ચિત કરવાથી તે માણસ સંસારથી મોક્ષ પામે છે. હે સુંદરી, દીવો કર્યા વિના જ અંધકારમાં જે માણસ શાસ્ત્રવિધિ વિના મારી પ્રતિમાને સ્પર્શ કરે છે અને ઉતાવળથી તેમજ મૂર્ખાઈ ભરી રીતે મારું પૂજન કરે છે તે અધોગતિ થાય છે, તે નરાધમને ક્લેશ પ્રાપ્ત થાય છે. મહાભાગ્યશાળી હે પૃથ્વી, તે માણસ એક જન્મમાં આંધળો થાય અને જન્મભર અંધકારમય સંસારમાં દુઃખ ભોગવતો રહે છે અને સર્વ કોઈનું સર્વ કંઈ ભક્ષણ કરનારો થાય છે. હે ભૂમિ, અંધકારમાં મારું પૂજન તથા મારી પ્રતિમાને સ્પર્શ કરવાથી થતા દોષનું પ્રાયશ્ચિત કહું છું. આ પ્રાયશ્ચિત કરવાથી તે ધર્માત્મા માણસ મારા ધામને મેળવે છે. પ્રાયશ્ચિત કરનારા માણસે 15 દિવસ સુધી બંને આંખો ઢાંકીને રાખવી અર્થાત આંખો પર પાટો બાંધી રાખવો. 20 દિવસ સુધી એક જ સમયે ભોજન કરવું. ગમે તે માણસની શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે કેવળ એક જ વખત જળ પીને રહેવું. બીજા દિવસે ગૌમૂત્રમાં રાંધેલા જવના અન્નનું ભક્ષણ કરવું. આ પ્રાયશ્ચિત કરવાથી અંધકારમાં મારું પૂજન જે માણસે કર્યું હોય તે તેના દોષથી મુક્ત થાય છે. હે દેવી, કૃષ્ણ વસ્ત્ર પરિધાન કરી મારું પૂજન કરનારો માણસને જે દોષ લાગે છે અને તે દોષને લીધે તેને જે ગતિ પ્રાપ્ત થાય છે તેના સંબંધમાં હવે સાંભળો. 5 વર્ષ સુધી તે ઉદય થાય છે, 5 વર્ષ નોળિયો અને 10 વર્ષ કાચબો થાય છે, 14 વર્ષ સુધી કબૂતર યોનિમાં જન્મે છે. કૃષ્ણ વસ્ત્ર પરિધાન કરીને તેણે કરેલી મારી પૂજાના દોષથી મુક્ત થઈ સંસારથી તેનો મોક્ષ થવા માટેનું પ્રાયશ્ચિત કહું છું. તેણે 7 દિવસ જવનું અન્ન ખાવું, 3 દિવસ જવનો સાતવો ખાવો. આ પ્રમાણે પ્રાયશ્ચિત કરવાથી તે મનુષ્ય પાપથી મુક્ત થાય છે. મેં જણાવેલા વિધિ અનુસાર જે માણસ પ્રાયશ્ચિત કરે છે તેને ફરીથી સંસારમાં જન્મ લેવો પડતો નથી અને તે માણસ મારા લોકમાં નિવાસ કરે છે. મારા માર્ગને અનુસરનારો હોય છતાં મારો જે પવિત્ર ભક્ત ધોયા વગરના વાસી લુગડા પહેરી મારું પૂજન કરે છે, હે વસુંધરા, તેને તે અપરાધી તેને જે દોષ લાગે છે તે કહું છું. તેનો સંસારમાં વારંવાર જન્મ થાય છે. હે દેવી, તે માણસ એક જન્મમાં પૃથ્વી પર ઉન્મત્ત હાથી થઈને રહે છે, એક જન્મમાં ઊંટ થાય છે, એક જન્મમાં વરુ, એક જન્મમાં શિયાળ, એક જન્મમાં ઘોડો, એક જન્મમાં હરણ અને એક જન્મમાં પશુ થાય છે. 7 જન્મ પછી તે મનુષ્ય યોનિમાં જન્મ પામે છે. તે ગુણજ્ઞ માણસ અહંકાર રહિત દોષ મુક્ત થઈ મારી ભક્તિ કરવામાં દક્ષ મારો ઉપાસક થાય છે. હે પૃથ્વી, હે દેવ, આપે આ સંબંધમાં જે કહ્યું અર્થાત વાસી લુગડા પહેરી આપનું પૂજન કરનાર માણસોને જે ગતિ પ્રાપ્ત થાય છે તે મેં સાંભળ્યું. હવે આપના ભક્તો સર્વલોકને સુખ આપનારું જે પ્રાયશ્ચિત કરવાથી આ પાપથી મુક્ત થાય છે તે પ્રાયશ્ચિત વિધિ આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે આ સંબંધમાં મારા ઉપાસકોએ જે પ્રાયશ્ચિત કરવું જોઈએ તે કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. 3 દિવસ તેણે જવના અન્નનો આહાર કરવો, 3 દિવસ તેલનું કચરિયું ખાવું, 3 દિવસ પાંદડા ખાઈને રહેવું, 3 દિવસ જળ પીને રહેવું, 3 દિવસ દૂધ પીવું અને 3 દિવસ વાયુનો આહાર કરવો અર્થાત નિર્જળ ઉપવાસ કરવો. હે મહાભાગ્યશાળી પૃથ્વીવાસી, વસ્ત્ર પહેરીને મારું પૂજન કરનાર માણસ માટે આ પ્રાયશ્ચિત તમને કહ્યું. આ પ્રાયશ્ચિત કરવાથી તેઓ દોષ મુક્ત થાય છે અને સંસારમાં જન્મ પામતા નથી. મારો ઉપાસક કૂતરાએ ઉચ્છિષ્ટ કરેલું કોઈ દ્રવ્ય મને અર્પણ કરે તો સંસારમાં અતિ ભય ઉપજાવનારા તે પાપ વિશે હું કહું છું.
શ્વાને ઉચ્છિષ્ટ કરેલું દ્રવ્ય મને અર્પણ કરનારો માણસ 7 જન્મ સુધી કૂતરાની યોનિમાં જન્મ પામે છે. તે માણસ 7 જન્મ સુધી શિયાળની યોનિમાં જન્મ પામે છે. 7 વર્ષ સુધી ઘુવડ થાય છે અને તે પછી શ્રુતિઓના મર્મને જાણનારો વિશુદ્ધ આત્મા તે માણસ મારો ભક્ત થાય છે. મારો તે શ્રેષ્ઠ ઉપાસક સર્વ પાપોથી મુક્ત થઈને મારા પરમ ભક્તના ઘરમાં જન્મ પામે છે. હે વસુધા, જે પ્રાયશ્ચિત કરીને સંસાર સાગરને તરી જાય છે તે અતિ તીવ્ર પ્રાયશ્ચિત હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. તે માણસે 3 દિવસ કંદમૂળનો આહાર કરવો, 3 દિવસ ફળનો આહાર કરવો, 3 દિવસ શાક ખાઈને રહેવું, 3 દિવસ કેવળ દૂધ પીવું, 3 દિવસ દહીંનું ભક્ષણ કરવું, 3 દિવસ ખીર ખાવી. દ્રઢ વ્રતને ધારણ કરનારા તે માણસે સ્નાન કરવામાં જળનો ઉપયોગ કરી 3 દિવસ વાયુનું ભક્ષણ કરીને રહેવું, અર્થાત નિર્જળ ઉપવાસ કરવો. આ પ્રમાણે 21 દિવસ સુધી આ પવિત્ર પ્રાયશ્ચિત કરનારા માણસને દોષ પ્રાપ્ત થતો નથી, અર્થાત તે માણસ પાપ મુક્ત થઈને મારા ધામને પામે છે. વરાહનું માંસ ખાઈને જે માણસ મારું પૂજન કરે છે તે માણસની કેવી અધોગતિ થાય છે. હે સુંદરી, તે હું કહું છું. તે માણસ 10 વર્ષ સુધી વરાહ થઈને વનમાં ભમ્યા કરે છે. મહાભાગ્યશાળી હે પૃથ્વી, તે માણસ 12 વર્ષ સુધી વ્યાઘ્ર થાય છે, 14 વર્ષ સુધી ઉંદર થાય છે, 19 વર્ષ સુધી રાક્ષસ થાય છે, 8 વર્ષ સુધી રાલકી નામનું વૃક્ષ થાય છે અને 30 વર્ષ સુધી કાચું માંસ ખાનારો વાઘ થાય છે. વરાહનું માંસ ખાનારો માણસ આ યોનિમાંથી પસાર થયા પછી મારી ઉપાસના કરનાર મારા ભક્તના પવિત્ર વિશાળ કુળમાં જન્મ પામે છે. ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન નારાયણના પૂર્ણ વિગતવાળા વચનો સાંભળી પૃથ્વીએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે હે ભગવાન, વરાહનું માંસ ખાઈને આપની ઉપાસના કરનારો માણસ એ પાપથી મુક્ત થાય તેવું આપના ભક્તને સુખ આપનારું અને જે પ્રાયશ્ચિત કરીને માણસો પશુ આદિની અધમ યોનિથી ઉદ્ધાર પામે છે તે પ્રાયશ્ચિત મને કહો. એ અત્યંત રહસ્યમય પ્રાયશ્ચિત વિધિ જાણવા માટે હું ઉત્સુક છું. શ્રી વરાહ બોલ્યા કે ગોમય અર્થાત ગાયનું છાણ 5 દિવસ ભક્ષણ કરવું અને 7 દિવસ કર્ણનો આહાર કરવો, 7 દિવસ કેવળ પાણી પીને રહેવું, 7 દિવસ લવણ વિનાનું ભોજન કરવું, 3 દિવસ સાતવો ખાવો, 7 દિવસ તલ ભક્ષણ કરવા, 7 દિવસ ખડી સાકર ખાઈને રહેવું, 7 દિવસ દૂધ પીવું. એ માણસે મનનું દમન કરવું, ક્ષમાવાન અને સહનશીલ થવું ને અહંકારનો ત્યાગ કરવો. આ પ્રમાણે 49 દિવસ સુધી પ્રાયશ્ચિત કરનારો જ્ઞાનવાન પુરુષ સર્વ પાપ અને સંતાપ તથા શોકથી મુક્ત થાય છે. મારી ઉપાસના કરીને તે માણસ વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. હંસ અથવા બતકનું માંસ ખાઈને મારી ઉપાસના કરનારો માણસ 15 વર્ષ સુધી બતક થાય છે, 10 વર્ષ સુધી મગર થાય છે અને 5 વર્ષ સુધી સુવર થાય છે. મારો અપરાધ કરવાથી દુષ્કર કર્મના પરિણામે તે માણસ આ યોનિઓને પ્રાપ્ત કરીને સંસારમાં ભટકતો રહે છે. પ્રાયશ્ચિત કર્યા પછી તે માણસ દોષથી મુક્ત થઈને મારા પરમ ભક્તના પવિત્ર અને વિશાળ કુળમાં જન્મ પામે છે. એના સર્વ કર્મનું અતિક્રમણ કરીને અર્થાત એના સઘળા કર્મ નષ્ટ થવાથી એ મારા ધામને પામે છે. હવે બતકનું માંસ ખાવાથી થતા દોષનું પ્રાયશ્ચિત કહું છું. એ પ્રાયશ્ચિત કરવાથી મનુષ્યનો ભયંકર સંસાર સાગરને તરી જાય છે. જે માણસ 3 દિવસ જવનું અન્ન ખાવું, 3 દિવસ વાયુનું ભક્ષણ કરી રહેવું અર્થાત નિર્જળ ઉપવાસ કરવો, 3 દિવસ ફળ ભક્ષણ કરવા અને 3 દિવસ તલ ખાઈને રહેવાવાળી 3 દિવસ લવણ વિનાનું અન્ન ખાવું. જે માણસ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે વિનયશીલ માણસે પવિત્ર થવા માટે અને બતકનું માંસ ખાવાના અપરાધથી મુક્ત થવાના હેતુથી આ પ્રમાણે 15 દિવસ સુધી પ્રાયશ્ચિત કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 136મો, પ્રાયશ્ચિત કર્મની પરંપરા. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, દીપકને સ્પર્શ કરી જે માણસ મારું પૂજન કરે છે તે અપરાધથી હે પૃથ્વી તે માણસ પાપી થાય છે. મહાભાગ્યશાળી હે નિર્દોષ પૃથ્વી, તેનાથી તેને જે ગતિ પ્રાપ્ત થાય છે તેને હું વર્ણન કરું છું, તે તમે સાંભળો. તેનો જન્મ ચાંડાળના ઘરે થયો છે અને 60 વર્ષ સુધી તેના સમસ્ત શરીરમાં કોઢ થયેલો રહે છે. આ પ્રમાણે કર્મફળ ભોગવીને તે માણસનું મરણ મારા ક્ષેત્રમાં થાય તો પવિત્ર પુરુષના ઘરમાં તેનો જન્મ થાય છે અને તે મારો ઉપાસક થાય છે. દીપનો સ્પર્શ થવાથી થયેલા દોષને લીધે ચાંડાળ યોનિને પ્રાપ્ત થયેલ મનુષ્યનો તે કષ્ટપ્રદ યોનિથી ઉદ્ધાર થાય છે. તે માટેનું પ્રાયશ્ચિત કહું છું. ગમે તે માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાનને દીપદાન કરવું અને આકાશ નીચે ખુલ્લામાં જમીન પર સૂવું. વિધિપૂર્વક મારી ઉપાસના કરનારો માણસ આ પ્રાયશ્ચિત કરવાથી પવિત્ર થાય છે અને દોષથી મુક્ત થઈ જાય છે. દીપકનો સ્પર્શ કરવાથી થયેલા દોષથી શુદ્ધ થવા માટેનું આ પ્રાયશ્ચિત છે. હે ભદ્રે, તમને કહ્યું આ પ્રાયશ્ચિત કરવાથી મનુષ્ય શુભ ગતિને પ્રાપ્ત થાય છે. સ્મશાને ગયા પછી જે માણસ સ્નાન કર્યા વિના મારી પ્રતિમાને સ્પર્શ કરે છે તે અપરાધથી થતા દોષનું ફળ ધ્યાનથી સાંભળો. તે માણસ આ પૃથ્વી પર 14 વર્ષ સુધી શિયાળ થાય છે અને 7 વર્ષ સુધી પક્ષીઓના રાજા ગીધની યોનિમાં જન્મ પામે છે. તે બંને અર્થાત ગીધ અને શિયાળ મનુષ્યનું માંસ ખાધા કરે છે. તે પછી તે માણસ 14 વર્ષ સુધી પિશાચ થાય છે અને તે પછી 30 વર્ષ સુધી મળદાનું માંસ ખાઈને રહે છે. ભગવાન નારાયણનું આ વચન સાંભળીને પૃથ્વી બોલી, લોકોના સ્વામી હે જનાર્દન,
મને આ વાતનું સંપૂર્ણ ગૂઢ રહસ્ય કહો. હું એ સાંભળવા માટે અતિ ઉત્સુક છું, કારણ કે ભગવાન મહેશ્વરે તો સ્મશાનની પ્રશંસા કરી છે. ભગવાન શિવ સ્મશાનને પવિત્ર હોવાનું કહે છે. જ્ઞાનરૂપ ભગવાન રુદ્ર પોતાના હાથમાં અત્યંત તેજસ્વી અને પ્રભાવવાળી કપાલ ગ્રહણ કરીને સ્મશાનમાં ક્રીડા કરે છે. ભગવાન શંકરે સ્મશાનની પ્રશંસા કરી છે, તો પછી હે દેવ, આપ તેને નિંદિત સાથી ગણો છો. કમળના પત્ર જેવા નેત્રવાળા હે ભગવાન રુદ્રને સ્મશાન સદા પ્રિય છે. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, આ વિષયમાં હું તમને જે શ્રેષ્ઠ આખ્યાન કહું છું તેને હે નિષ્પાપ પૃથ્વી, તીવ્ર વ્રતનું આચરણ કરનારા તપસ્વીઓ આજે પણ જાણતા નથી. સર્વભૂતોના પતિ શંકરે ત્રિપુરમાં બાળકો, વૃદ્ધા અને રૂપવતી સ્ત્રીઓની હત્યા કરી હતી. આ પાપથી તેઓ ખરડાયેલા છે. તેથી તે યોગ શંકરની માયા નાશ પામી અને તેમનું માનસિક ઐશ્વર્ય પણ નષ્ટ થઈ ગયું. તેથી શું કરવું તેનો તેઓ વિચાર કરી શકતા નથી. હે ભૂમિ, તે સ્થળે શિવજી પોતાના સર્વ ગુણોથી વીંટળાઈને રહેલા છે. હે વસુંધરા, તેથી હું શંકરના વિષયમાં ચિંતન કર્યા કરું છું, એમનું જ ધ્યાન કરતો રહું છું. હે દેવી, શંકરનું મેં ધ્યાન કર્યું, તેથી મારા દિવ્ય ચક્ષુથી મેં તેમના દર્શન કર્યા. તેમનું પૂજન કરવાની ઈચ્છાથી હું ત્યાં ગયો. સર્વભૂતાના ઈશ્વર અને તેમનું માયાબળ નષ્ટ થઈ ગયું તે મેં રુદ્રને જોયા. તેમનાથી થયેલા પાપ કર્મના લીધે તેમનું યોગબળ, જ્ઞાન અને વિચાર શક્તિ નાશ પામ્યા. આથી મેં ભગવાન શંકરને પૂછ્યું કે હે રુદ્ર, તમે હતોત્સાહ તથા ઉદાસ ચિત્તવાળા થઈને અહીં કેમ ઊભા છો? તમારું મુખ શાથી પડી ગયું? તમે સર્વ જગતના કર્તા છો, સંહર્તા છો. તમે જ એના વિકાર રૂપ છો. જગતનો આકાર પણ તમે જ છો. તમે જ જગતનો મંથન દંડ છો. તમે વિયોગ છો. તમે સર્વનું ઉત્પત્તિ સ્થાન છો. તમે જ સર્વના પરમ આશ્રય છો. હે દેવ, તમારો દેખાવ સર્વને ભય ઉપજાવે છે. તેથી તમે ઉગ્ર છો. તમે સર્વ દેવોના આદિદેવ છો. તમે સર્વ પ્રાણીઓને શાંતિ આપો છો, તેથી સામ છો. તમે સર્વત્ર વ્યાપ્ત છો, તેથી સર્વ દિશાઓ પણ તમે જ છો. આપના ગણોથી આપ વીંટળાયેલા છો. આ વાતનો આપને કેમ વિચાર આવતો નથી? સર્વ દેવોના ઈશ, વિશાળ નેત્રવાળા હે ભગવાન, આપ શાથી કર્માયેલા જણાવો છો. હું આપને જે પૂછું છું તેના વિષયમાં મને યથાર્થ રીતે કહો. આપના યોગનું સ્મરણ કરો, મહાત્મા વિષ્ણુની માયાના દર્શન કરો. આપના જ હિત ખાતર હું અહીં આવ્યો છું. મારી વાત સાંભળીને મહેશ્વર ભાનમાં આવ્યા. પોતાના પાપ કર્મના લીધે શોકપૂર્ણ નેત્રોવાળા ભગવાન શંકર સર્વલોકના પ્રભુ નારાયણ દેવને મધુર વાણીથી કહેવા લાગ્યા, હે વિષ્ણુ, હે માધવ, આપની કૃપાથી જ મને દેવત્વ, યોગ અને વિવેક બુદ્ધિ પ્રાપ્ત થયેલા છે. હવે મારો સંતાપ દૂર થયો છે. આપની કૃપાથી હવે હું જળથી પરિપૂર્ણ સાગરની પેઠે શાંત અને ગંભીર થયો છું. હે માધવ, આપના સ્વરૂપને જાણું છું ને આપ મને જાણો છો. હે જનાર્દન, આપણા વચ્ચે કોઈ પણ પ્રાણી ભેદ જોતું નથી. બધા આપણામાં અભેદ જ જુએ છે. આપણા બે વચ્ચે કંઈ ભિન્નતા નથી. આપણા બેમાં અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. સર્વ માયાના કરંડિયારૂપ મહાભાગ્યશાળી હે વિષ્ણુ, આપ જે કંઈ કહો છો તે યથાર્થ છે, યોગ્ય છે. સર્વ પ્રાણીઓના સ્વામી ભગવાન શંકરે મને આ પ્રમાણે કહ્યું અને થોડીવાર વિચાર કર્યા પછી હે માધવી, તેઓ મને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, આપની કૃપાથી મેં ત્રિપુરનો વિનાશ કર્યો. સર્વદેવ દાનવોને મેં મારી નાખ્યા. 10 દિશાઓના નાશભાગ કરતા બાળકોને, વૃદ્ધોને મેં મારી નાખ્યા. ગર્ભવતી સ્ત્રીઓને પણ મેં મારી નાખી. એ પાપ કર્મના લીધે હું શુદ્ધ બુદ્ધિ ભૂલી ગયો છું. સમજપૂર્વક કોઈ કાર્ય કરી શકતો નથી. હે માધવ, મારો યોગ, માયા અને ઐશ્વર્ય નાશ પામ્યા છે. હે વિષ્ણુ, અત્યારે હું આ પાપ દશામાં પડેલો છું. હવે આ અવસ્થામાં મારે શું કરવું જોઈએ? જે પ્રાયશ્ચિત કરીને હું શુદ્ધ થાઉં અને આ પાપથી મુક્ત થાઉં, એવું પાપોનો નાશ કરનારું અને મારી કાયાને શુદ્ધ કરનારું પ્રાયશ્ચિત આપ મને યથાર્થ રીતે જણાવો. ભગવાન રુદ્ર આ પ્રમાણે ચિંતાગ્રસ્ત હતા. તેમણે મેં કહ્યું કે હે શંકર, કપાલમાળા લઈને તમે કોઈ મળયુક્ત મલિન સ્થાનમાં જલ્દી જાઓ. ભગવાન પરમેશ્વર શંકર મારી આ વાત સાંભળીને વળી મને કહેવા લાગ્યા કે હે જગતના સ્વામી વિષ્ણુ, મળયુક્ત એવું સ્થાન કેવું છે કે ત્યાં અમે જઈએ? તે સ્થાન આપ અમને જણાવો. હે મહેશ્વરી, હે પૃથ્વી, ભગવાન શંકરના વચન સાંભળી પાપની શુદ્ધિ થવાનું સ્થળ તેમને જણાવતા મેં કહ્યું કે હે રુદ્ર, સ્મશાન મલિન હોય છે, મળયુક્ત હોય છે અને માંસની દુર્ગંધવાળું હોય છે. સર્વ પ્રકારની કામનાઓથી રહિત માણસો ત્યાં રહે છે. હે શંકર, કપાલ લઈને તમે ત્યાં જ રમણ કરો અને 1000 દિવ્ય વર્ષ સુધી ત્યાં રહીને પાપનો ક્ષય કરવા ઈચ્છતા દ્રઢ વ્રત ધારણ કરીને માંસનું ભક્ષણ કરતા રહો. તમારા સર્વગણોની સાથે સ્મશાનમાં જઈને નિવાસ કરો અને મરણ પામેલા માણસોના જે માંસ તમને પ્રિય લાગે તે ખાધા કરો. સ્મશાનમાં 1000 દિવ્ય વર્ષ સુધી નિવાસ કર્યા પછી તમે મહામુનિ ગૌતમના આશ્રમમાં જજો. ગૌતમના આશ્રમમાં રહ્યા પછી તમને આત્મજ્ઞાન થશે. ગૌતમ મુનિની કૃપાથી તમને પાપથી મુક્ત થશો. સદા તમારા મસ્તક પર રહેલ પાપયુક્ત કપાલને નીચે પાડી નાખવા માટે કેવલ ગૌતમ ઋષિ જ સમર્થ છે, એમાં સંશય નથી. આ પ્રમાણે રુદ્રને વર આપ્યા પછી હું ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયો. રુદ્ર પણ પાપમય મલિન સ્મશાન ભમ્યા કરે છે. એટલા માટે હે પૃથ્વી, રુદ્રે કરેલું ભય ઉપજાવનારું પાપ જ્યાં રહેલું છે તે સ્મશાન મને ક્યારેય ગમતું નથી. હે ભદ્રે, મને સ્મશાન પર શાથી ઘૃણા છે તે તમને
કહ્યું, સ્મશાને જઈ આવ્યા પછી જે માણસ સ્નાન કર્યા વિના મારું પૂજન કરે છે તેને દોષ લાગે છે, તેથી શુદ્ધ થવાનું પ્રાયશ્ચિત હું તમને કહું છું. તેમણે 15 દિવસ એકાંતરે ઉપવાસ કરવો અને એક વસ્ત્ર પહેરી ખુલ્લા આકાશ નીચે દર્ભની ચટાઈ પાથરી જમીન પર સૂવું. પોતાના પાપ કર્મની શુદ્ધિ થવા માટે તેણે દરરોજ 15 દિવસ સુધી સવારે પંચગવ્ય, ગૌમૂત્ર, છાણ, દૂધ, દહીં અને ઘી એકત્ર કરી પીવું. પ્રાયશ્ચિત કરીને તે સર્વ પાપોથી મુક્ત થઈને મારા ધામને પ્રાપ્ત થાય છે. તલનું કચરિયું ખાઈ જે માણસ ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે, સુંદર કટીવાળી, હે સુશ્રોણી, હે પૃથ્વી, તે પાપથી શુદ્ધ થવા માટેનું પ્રાયશ્ચિત તમે સાંભળો. તે 10 વર્ષ ઘુવડની યોનિમાં જન્મે છે, 3 વર્ષ કાચબો થાય છે અને તે પછી તે માણસ મનુષ્ય યોનિમાં જન્મ પામી મારો ઉપાસક થાય છે. હે વસુંધરા, આ સંસારમાં જે પાપ કર્મો થતા જોવામાં આવે છે અને હે સુશ્રેણી, જે પ્રાયશ્ચિત કર્યા પછી તે પાપોથી મુક્ત થવાય છે, તે મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે અતિ તેજસ્વી પ્રાયશ્ચિત હું તમને કહું છું. ગૌમૂત્રમાં રાંધેલા જવનું અન્ન ભક્ષણ કરીને એક દિવસ વ્યતીત કરો, રાતે વિરાસન કરવું અને ખુલ્લા આકાશ નીચે ભૂમિ પર શયન કરવું. આ પ્રાયશ્ચિત કરનાર માણસોને ફરીથી સંસારમાં જન્મ થતો નથી અને તે મારા ધામને પ્રાપ્ત થાય છે. જે માણસ વરાહના માંસનું નૈવેદ્ય મને અર્પણ કરે છે તે મારો મૂર્ખ મને પાપી ઉપાસક સંસારના સર્વ પાપોથી લેપાય છે અને વરાહરૂપ મારા શરીરમાં જેટલા રોમ છે તેટલા 1000 વર્ષો સુધી નરકમાં પડી દુઃખનો અનુભવ કરે છે. હે વસુંધરા, આ સંબંધમાં હું બીજું પણ તમને કહું છું, તો તમે સાંભળો. વરાહના માંસનું નૈવેદ્ય મને અર્પણ કરનાર માણસના શરીર પર જેટલા રૂવાટા હોય તેટલા 1000 વર્ષ સુધી તે સુવરની યોનિમાં જન્મ પામતો રહે છે અને તે પછી અંધ થઈને સંસારમાં મનુષ્ય યોનિમાં જન્મ પામે છે. તે માણસ પ્રાયશ્ચિત કરીને આ દોષથી મુક્ત થયા પછી પવિત્ર પુરુષના વિશાળ અને ધનિક કુટુંબમાં જન્મ પામી દ્રવ્યવાન, ગુણવાન, રૂપવાન, શીલયુક્ત અને સુખી થાય છે. હવે તે અંગેનું પ્રાયશ્ચિત કહું છું. મારી ઉપાસના કરનારો માણસ તે પ્રાયશ્ચિત કરી પાપથી મુક્ત થાય છે અને તેની કાયા શુદ્ધ થાય છે. તેણે 7 દિવસ સુધી ફળનો આહાર કરવો, 7 દિવસ કંદમૂળ ખાઈને રહેવું, 7 દિવસ કેવલ દૂધ પીને રહેવું, 7 દિવસ છાશ પીવી અને 7 દિવસ જવના અન્નનું ભોજન કરવું. આ પ્રાયશ્ચિત કરી મહાભાગ્યશાળી હે પૃથ્વી, તે મારા લોકને પ્રાપ્ત થાય છે. હે વરારોહે, જે માણસ મદ્યપાન કરીને મારી ઉપાસના કરે છે તેને જે પાપ લાગે છે તેનું વર્ણન કરું છું. હે સુંદરી, તે તમે ધ્યાનથી સાંભળો. તે માણસ 10,000 વર્ષ સુધી દરિદ્રી થાય છે, પરંતુ તે અંગેનું પ્રાયશ્ચિત કર્યા પછી તે પવિત્ર આત્મા મારો ભક્ત થાય છે, એમાં સંશય નથી. દીક્ષા લીધેલો મારો જે ઉપાસક ભાન ભૂલીને ઈચ્છાપૂર્વક પ્રેમથી મદ્યપાન કરે છે તેના માટે તો કોઈ પ્રાયશ્ચિત નથી. તેમ છતાં હે વસુંધરા, તેના માટેનું એકમાત્ર પ્રાયશ્ચિત એ છે કે મદ્યપાનના દોષથી મુક્ત થવા માટે તેણે અગ્નિ સમાન વર્ણવાળી અર્થાત ધગધગતી સુરા મદ્યનું પાન કરવું. આ વિધાનપૂર્વક પ્રાયશ્ચિત કરનાર માણસ પાપથી લેપાતો નથી અને ફરીથી સંસારમાં જન્મ પામતો નથી. હે દેવસ, આપને કસુંબાનું શાકનું નૈવેદ્ય અર્પણ કરવાથી થતા દોષથી કેવી રીતે મુક્ત થવાય તેનું હે પ્રભુ પ્રાયશ્ચિત કહો. શ્રી વરાહ બોલ્યા કે જે માણસ મને કસુંબાનું શાકનું નૈવેદ્ય અર્પણ કરે છે તે 10,000 વર્ષ સુધી નરકની યાતના ભોગવે છે. તે પાપનું હું પ્રાયશ્ચિત કહું છું. તે તમે સાંભળો. કસુંબાનું શાક ખાવાથી પ્રાપ્ત થયેલા દોષથી મુક્ત થવાને માટે આળસ રહિત થઈને ચાંદ્રાયણ વ્રત કરવું. એ શાકનું મને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું હોય તો તે દોષના નિવારણ માટે 12 દિવસ સુધી પ્રયોવ્રત કરવું, અર્થાત એ પાપથી મુક્ત થવા માટે 12 દિવસ સુધી દૂધ પીને રહેવું. આ પ્રાયશ્ચિત કરવાથી દેહ શુદ્ધિ થાય છે. આ વિધાનથી જે માણસ પ્રાયશ્ચિત કરે છે તે પાપથી લેપાતો નથી અને મારા ધામને પ્રાપ્ત થાય છે. હે માધવી, જે માણસ ધોયા વિનાનું વસ્ત્ર પહેરીને અથવા પારકાનું વસ્ત્ર પહેરી મારું પૂજન કરે છે અને મારી પ્રતિમાને સ્પર્શ કરે છે તે મૂર્ખ માણસ 10 વર્ષ સુધી પરશુની યોનિમાં જન્મ પામે છે. અને હે વસુંધરા, એક જન્મમાં મૂર્ખ, ક્રોધી અને એક પગવાળો થાય છે. આ દોષથી મુક્ત થવાનું તીવ્ર પ્રાયશ્ચિત હે સુશ્રોણી હું તમને કહું છું, તે સાંભળો. આ પ્રાયશ્ચિત કર્મ કરવાથી તે માણસ સદગતિ પ્રાપ્ત કરે છે અને મારી ઉપાસના કરવામાં સ્થિત થાય છે. મારા ઉપાસકે માધ્ય માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉપવાસ કરવો અને કેવલ મારા જ અંતઃકરણની વૃત્તિઓ સ્થિર કરી મારા સ્વરૂપનું ધ્યાન કરવું અને દ્રઢ વ્રત ધારણ કરી દમનશીલ અને શાંત થઈને જળાશયમાં આખી રાત ઊભા રહેવું. રાત વીતી ગયા પછી પ્રભાતે સૂર્યોદય થયા પછી પંચગવ્યનું પાન કરી મારું પૂજન કરવું. જે માણસ આ પ્રમાણે વિદ્યાનથી પ્રાયશ્ચિત કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈને મારા ધામને પ્રાપ્ત થાય છે. નવું અન્ન ઉત્પન્ન થયા પછી જે માણસ મારું પૂજન કરી મને તે અર્પણ કરતો નથી તેનો પિતૃઓ 15 વર્ષ સુધી તેનું પિંડદાન ગ્રહણ કરતા નથી. જે માણસ નવું અન્ન મને અર્પણ કર્યા વિના જો કદી તેનું ભોજન કરે તો તે પોતાના ધર્મથી ચ્યુત થાય છે, એમાં સંશય નથી. આ દોષનું જે પ્રાયશ્ચિત કરવાથી તે પાપથી મુક્ત થાય છે તે મારા ઉપાસકને સુખ આપનારું પ્રાયશ્ચિત. હે મહાભાગ્યશાળી પૃથ્વી, હું તમને કહું છું. તેણે 3 દિવસ ઉપવાસ કરવા પછી એક દિવસ ખુલ્લા આકાશ નીચે પૃથ્વી પર સૂવા. આ પ્રમાણે પ્રાયશ્ચિત કરીને તે ચોથા દિવસે શુદ્ધ થાય છે. આ પ્રમાણે 4 દિવસ પ્રાયશ્ચિત કર્યા પછી 5મા દિવસે સૂર્યનો ઉદય થયા પછી તેણે પંચગવ્યનું પાન કરવું, જેથી તે પાપથી શીઘ્ર મુક્ત થાય છે અને મારા લોકને પ્રાપ્ત થાય છે. જે માણસ મને અર્ધ્ય અને પાદ્ય તથા પુષ્પાદિ અર્પણ કર્યા વિના મને ધૂપ આપે છે તે માણસ સૌનું માંસ ખાનાર,
રાક્ષસ યોનિમાં જન્મ પામે છે એમાં સંશય નથી. મહાભાગ્યશાળી હે પૃથ્વી, તે માણસ 21 વર્ષ સુધી લુહારની યોનિમાં જન્મે છે એમાં કોઈ સંશય નથી. હે વસુંધરા, સર્વ પાપોથી મુક્ત થવા માટેનું આ અંગેનું પ્રાયશ્ચિત હું તમને કહું છું તે તમે સાંભળો. ગમે તે માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉપવાસ કરવો અને બીજા દિવસે સૂર્યોદય થયા પછી પંચગવ્યનું પ્રાશન કરવું. આ વિધાન પ્રમાણે પ્રાયશ્ચિત કરનારો માણસ પાપથી શીઘ્ર મુક્ત થાય છે અને તેના પૂર્વજોનો ઉદ્ધાર થાય છે. પગમાં ખાસડા પહેરી જે માણસ મારું પૂજન કરે છે અથવા મારા દર્શન કરે છે તે માણસ 13 વર્ષ સુધી ચમારની યોનિમાં રહે છે. બીજા જન્મમાં સુવર થાય છે. સુવરની યોનિથી ભ્રષ્ટ થયા પછી કૂતરાની નિંદ્ય યોનિમાં જન્મ પામે છે. કૂતરાની યોનિથી ભ્રષ્ટ થયા પછી તે મનુષ્ય યોનિમાં જન્મે છે. પરંતુ ઉપર જણાવેલું પ્રાયશ્ચિત કરવાથી તે શુદ્ધ થાય છે અને પાપથી મુક્ત થઈને તે મારો ઉપાસક જન્મ મરણના સંસાર ચક્રથી છૂટી જાય છે અને અંતે મારા ધામને પ્રાપ્ત થાય છે. હે વસુધા, અહીં જણાવેલા વિધાન પ્રમાણે પ્રાયશ્ચિત કરનારો માણસ પાપથી લેપાતો નથી તેમાં સંશય નથી. જે માણસ નગારું વગાડ્યા વિના મને જાગ્રત કરે છે અને એક જન્મમાં બહેરો થાય છે તે સુંદર કટીવાળી હે પૃથ્વી, આ દોષથી મુક્ત થવા માટેનું પ્રાયશ્ચિત હું તમને કહું છું. આ પ્રાયશ્ચિત મને અતિ પ્રિય છે, ગમે છે. તે માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉપવાસ કરવો અને ખુલ્લા આકાશ નીચે શયન કરવું. આ વિધાન પ્રમાણે પ્રાયશ્ચિત કરનારો માણસ પાપથી શીઘ્ર મુક્ત થાય છે અને મારા લોકને નિવાસ કરે છે. જે માણસ ઘણું ખાય છે અને તેથી અજીર્ણ થાય છે, પછી ઓડકાર ખાધા કરે છે અને સ્નાન કર્યા વિના મારું પૂજન કરે છે, તે માણસ એક જન્મમાં કૂતરો થાય છે અને એક જન્મમાં વાંદરો થાય છે, એક જન્મમાં બકરો અને એક જન્મમાં શિયાળ થાય છે, તે પછી એક જન્મમાં અંધ થાય છે, તે પછી ફરીથી ઉંદરની યોનિમાં જન્મ પામે છે. પરંતુ તે માણસ જો પ્રાયશ્ચિત કરે તો આ સંસારને તરી જઈને પાપરહિત થાય છે અને પવિત્ર પુરુષના વિશાળ કુળમાં જન્મે છે. આ અંગે મારા ભક્તને સુખ આપનારું અને પાપથી મુક્ત કરનારું પ્રાયશ્ચિત હું કહું છું. 3 દિવસ જવના અન્નનો આહાર કરવો, 3 દિવસ કંદમૂળનો આહાર કરવો, 3 દિવસ ખીર અથવા દૂધ પાકનું ભોજન કરવું, 3 દિવસ સાતવો ખાવો અને 3 દિવસ નિર્જળ ઉપવાસ કરીને રહેવું, 3 દિવસ ખુલ્લા આકાશ નીચે પૃથ્વી પર સૂવું. પછી બીજા દિવસે સવારે ઉઠીને દાંતણ કરવું અને શરીરની શુદ્ધિ માટે પંચગવ્યનું પીવું. આ વિધાન પ્રમાણે પ્રાયશ્ચિત કરનારો માણસ પાપ કર્મથી લેપાતો નથી, તેથી તે મારા ધામને પ્રાપ્ત થાય છે. હે મહેશ્વરી, હવે સર્વ આખ્યાનોમાં શ્રેષ્ઠ અને પરમ પવિત્ર આખ્યાન હું અહીં બ્રાહ્મણોને કહું છું. આ આખ્યાન ધર્મ છે, કીર્તિ છે, સર્વ આચારોનો અતિ પ્રભાવશાળી આચાર છે, સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ જ્ઞાન અને ગતિઓમાં પરમ ગતિ છે. જે માણસ સવારે ઉઠી આ આખ્યાનનો પાઠ કરે છે તે માણસ પોતાની પૂર્વે થઈ ગયેલ અને પછી થનાર 10 પિતૃઓનો ઉદ્ધાર કરે છે.